हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेकनी વાતો ચેનલમાં તમારું સ્વાગત છે। दोस्तों આજના વિડિયોમાં આપણે વાત કરીશું કે જો તમે WhatsApp ની અંદર ગુજરાતી ટાઈપિંગ કરવા માંગતા હોય તો કેવી રીતે કરી શકાય। એના માટે તમારે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી। હું તમને અહીંયા મારી મોબાઈલની અંદર WhatsApp માં લઈ જઈને બતાવીશ કે તમે કેવી રીતે ગુજરાતી ટાઈપિંગ કરી શકો છો, એ પણ 2 મિનિટની અંદર। તો જો તમે શીખવા માંગતા હોય તો વિડિયોને અંત સુધી જોજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને ચાલો શરૂ કરીએ। અને મારી મોબાઈલની સ્ક્રીનની અંદર હું મારા WhatsApp માં લઈ જઈશ અને તમને બતાવીશ કે તમે સિમ્પલી 2 મિનિટની અંદર WhatsApp માં ગુજરાતી ટાઈપિંગ કેવી રીતે કરી શકો છો। चलो शुरू करिए। दोस्तों આપણે આવી ગઈ છે મારા WhatsApp ની અંદર। હું તમને અહીંયા ગુજરાતી ટાઈપિંગ કરીને બતાવીશ કે તમે સિમ્પલી કેવી રીતે ગુજરાતી ટાઈપિંગ કરી શકો છો। તો સૌપ્રથમ તો તમારે જે સેટિંગ કરવાના છે હું તમને પહેલા જણાવી દઉં। અહીંયા જે સેટિંગનો જે ઓપ્શન હોય છે દરેકના મોબાઈલમાં હોય છે। આ ઓપ્શનની અંદર જેને તમારે જે લેંગ્વેજ હોય છે તેને ગુજરાતી કરી લેવાની છે। સૌપ્રથમ તો ગુજરાતી લેંગ્વેજ સેટિંગ કર્યા પછી તમારે બીજો એક ઓપ્શન તમને અહીંયા અમુકને કીબોર્ડની અંદર આપ્યો છે, જેને અપડેટ હશે, મોબાઈલ નવો હશે તો એ લોકોને જોવા મળશે, અમુકને નહીં મળે। તો પહેલાં એ ઓપ્શનની વાત કરી લો, પછી બીજો એક ઓપ્શન વિશે વાત કરી જે દરેકના મોબાઈલમાં હોય છે અને તેનાથી પણ તમે ગુજરાતી ટાઈપિંગ કરી શકો છો એકદમ ઇઝીલી। તો સૌપ્રથમ તો જે આ જે ઓપ્શન તમે જોઈ શકો છો અહીંયા ગૂગલ ટ્રાન્સલેટનો એક ઓપ્શન અહીંયા ઇનબિલ્ટ એડ કરી દેવામાં આવ્યો છે WhatsAppની કીબોર્ડની અંદર। તો જો તમે અહીંયા ક્લિક કરશો તમારે ઉપર એક સ્ટેપ અહીંયા વધી જશે અને તમને સિમ્પલી અહીંયા ગૂગલ ટ્રાન્સલેટનો એક ઓપ્શન એડ થઈ જશે। તો આપણે અહીંયા ક્લિક કરીને હું તમને બતાવું। જેવું તમે અહીંયા ક્લિક કરશો તમે જોઈ શકો છો જીયુ લખેલું આવી ગયું છે, એટલે મેં ગુજરાતી લેંગ્વેજ સેટ કરી છે। તો અહીંયા મારું નીચે કીબોર્ડની અંદર ગુજરાતી લખેલું આવશે, જેથી તમે સિમ્પલી જેવું તમે ઇંગ્લિશ લખશો એવું અહીંયા ગુજરાતી પણ લખી શકશો। હવે કીબોર્ડ પર ઇંગ્લિશ લેટર ટાઈપ કરીશ અને ગુજરાતી લખી શકાશે। જોઈ શકો છો તમે જેવું અહીં લખીશ હાઈ લખું છું, જેવું મેં ઓપ્શન સિલેક્ટ કરીને અહીંયા હાઈ લખ્યું તમે જોઈ શકો છો ઉપર અહીંયા હાઈ લખીને આવી ગયું છે। એવી જ રીતે તમે અહીંયા જે પણ લખવા માંગતા હોય તમે ઇંગ્લિશ કીબોર્ડનો યુઝ કરીને અહીંયા તમારે લખવાનું છે અને ઉપર અહીંયા ગુજરાતીમાં એ ટ્રાન્સલેટ થઈ જશે। હવે તમે જોઈ શકો છો ડબલ અહીંયા થોડી સ્પેસ આપીને આગળ લખીશ, તમે જોઈ શકો આગળ પણ એ જ લખી શકાશે। જેવું અહીંયા હું ભાઈ લખીશ એ ઉપર ભાઈ લખાઈને આવી જશે, તમે જોઈ શકો છો હાય ભાઈ, તમે જોઈ શકો છો। આ રીતે પણ તમે આ ઓપ્શન જે ગૂગલ ટ્રાન્સલેટનો જે ઓપ્શન છે અહીંયા જે આપેલો છે ઓપ્શન, એ ઓપ્શનને તમે અહીંયા સિલેક્ટ કરીને ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરીને તમે આ રીતે લખી શકો છો। હવે બીજા એક ઓપ્શનની વાત કરું જે એકદમ ઇઝીલી છે, તમારે માત્ર ખાલી બોલવાનું છે, બોલીને તમારે અહીંયા ગુજરાતી ટાઈપ થશે। સૌપ્રથમ તો મેં જેમ તમને સેટિંગમાં બતાવ્યું તમારે ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરીને રાખવાની છે। હવે તમારે નીચે જવાનું છે। નીચે તમને ઓપ્શન જોવા મળશે, માઇકનો ઓપ્શન હોય છે, દરેકના મોબાઈલમાં હોય છે। અહીંયા તમે જોઈ શકો છો દરેકના મોબાઈલમાં માઇકનો ઓપ્શન હોય છે। સિમ્પલી ગુજરાતી ટાઈપ કરવા માટે તમારે માઇકના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। હું તમને અહીંયા બતાવું છું। જેવું તમે માઇકના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ રીતે તમે ટ્રાય સમથિંગ લખેલું આવી જશે। તમે જોઈ શકો મેં જેવું અહીંયા બોલી રહ્યો છું અહીંયા ગુજરાતીમાં ફાસ્ટ ટાઈપિંગ થઈ રહ્યું છે। તો મેં કમ્પ્લીટ જેવું બોલી રહ્યો છું એવું અહીંયા ગુજરાતીમાં ટાઈપિંગ થઈ રહ્યું છે। તો મેં આ જે વોઇસ ટાઈપિંગનો ઓપ્શન સિલેક્ટ કરી પણ ફાસ્ટ તમે અહીંયા ગુજરાતી લખી શકો છો। સાથે તમે જો અહીંયા ગુજરાતી લેંગ્વેજ તમારે સિલેક્ટ કરી રાખવાની છે। જેવું તમે અહીંયા ઓપ્શન તમે જોઈ શકો છો અહીંયા સેટિંગનો જે ઓપ્શન છે ત્યાં જવાનું છે અને ત્યાં તમારે પણ ગુજરાતી જે લેંગ્વેજ છે તમારે પહેલાં સિલેક્ટ કરીને રાખવાની છે। અહીંયા લેંગ્વેજના ઓપ્શનની અંદર તમારે ગુજરાતી સિલેક્ટ કરી રાખવાની છે। પ્રાઇમરી લેંગ્વેજની અંદર પણ તમારે ગુજરાતી સિલેક્ટ કરી રાખવાની છે। ત્યારબાદ તમારે સિમ્પલી અહીંયા જે માઇકનો જે ઓપ્શન છે તમે નીચે જોશો એની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો અહીંયા આ જે વોઇસ ટાઈપિંગ છે સ્ટાર્ટ થઈ જશે અને જે હું અહીંયા બોલીશ એ અહીંયા જેવી સિમ્પલી ફટાફટ અહીંયા લખી શકાશે। અહીંયાથી તમે જે પણ સિમ્પલી લખવા માંગતા હોય ગુજરાતીની અંદર તમે લખી શકશો। તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને 2 રીત બતાવી કે જો તમે ગુજરાતી ટાઈપિંગ કરવા માંગતા હોય તો તમે ઇંગ્લિશ કીબોર્ડનો યુઝ કરીને પણ ગુજરાતી ટાઈપિંગ કરી શકો છો અને માઇકનો જે ઓપ્શન દરેકના મોબાઈલમાં હોય છે જ એ માઇકના ઓપ્શનનો યુઝ કરીને પણ તમે ગુજરાતી ફાસ્ટ ટાઈપિંગ કરી શકો છો। તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। થેન્ક યુ।